અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો એટલે કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, શાસક પક્ષના નેતા હોય, દંડક હોય કે કોઈ પણ હોય તો તે માફીને પાત્ર છે. મ્યુનિસિપલ કમિશનર, હા, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર હોય છે ને, એ સિનિયર આઈએએસ હોય છે. કોઈ નવો સવા આઈએએસ બનીને આવીને કોઈ અધિકારી બેસી જાય એવું નથી હોતું. તો શું એ સિનિયર આઈએએસ ને પણ ચલો આપણે એક તબક્કે માફી આપી દઈએ? કેમ કે ભાઈ પહેલી વખત ચોમાસું આવ્યું, પહેલી વખત વરસાદ આવ્યો છે, પહેલી વખત ખાડાઓ પડ્યા છે, પહેલી વખત ભૂવાઓ પડ્યા છે, બધા જ માટે નવું છે એવું માની લઈએ એક તબક્કે. પણ ના સાહેબ, આ ઘટના કોઈ રીતે માફીને પાત્ર નથી, કારણ કે આ પહેલી વખત બનતી ઘટના નથી. અમદાવાદના ઇતિહાસના છેલ્લા 50 વર્ષ લઈ લો ને, 50 વર્ષમાં એક વર્ષ એવું નહીં હોય કે એક ચોમાસું એવું નહીં હોય કે જ્યારે ખાડા નહીં પડ્યા હોય અમદાવાદના રોડ રસ્તા ઉપર, કે અમદાવાદમાં ભૂવાઓ નહીં પડ્યા હોય. તો મારો પ્રશ્ન એટલો છે કે આપણે એવી કેમ ટેકનોલોજી નથી શોધી શકતા, કે એવી વ્યવસ્થા કેમ નથી કરી શકતા? હા, તમારે પૈસાની તાણ હોય, પૈસાની કોઈ કમી હોય તો બરોબર છે સાહેબ. આ અમદાવાદીઓ તમને એની પરસેવાની કમાણીમાંથી ખોબલે ને ધોબલે ટેક્સ સ્વરૂપે તમારી તિજોરી છલકાવે છે. જે નથી આપતા એને ત્યાં જઈ અને તમે પઠાણી ઉઘરાણીઓ કરો છો. તો આ પઠાણી ઉઘરાણીઓ કરીને તમે મેળવેલા પૈસા હા, તમે એવું કહો કે જર્મનીમાં આવી ટેકનોલોજી છે, ફ્રાન્સમાં આ ટેકનોલોજી છે, અમેરિકામાં આ ટેકનોલોજી છે, જે આપણને લાવતા અહીંયા કદાચ કોસ્ટલી કે મોંઘી પડે અથવા તો આપણને પોસાય નહીં. સાહેબ, 10,801 કરોડ રૂપિયામાં કદાચ કહી શકાય કે 25 મોટા ડેમ બની શકે. 25 નહીં, હું તો કહું 100 મોટા ડેમ બની શકે, 100 મોટા નવા સ્ટેડિયમ બની શકે, કદાચ કહી શકાય કે સારા મોટા જેને કહી શકાય એવા રમતગમતના 50 સંકુલો બની શકે. એવા તો હું તમને 100 પ્રોજેક્ટોના અલગ અલગ નામ ગણાવી શકું કે આ 10,801 કરોડ રૂપિયામાંથી ધારીએ તો કેટલા વિકાસના કામો થઈ શકે. ચલો, એનો એક પાર્ટ એટલે 10%, ઓલમોસ્ટ આમ જો તો 10% થાય. 1233 કરોડ રૂપિયા જ્યારે રોડ પાછળ વપરાતા હોય તો એ રકમ કોઈ રીતે અપૂરતી નથી કે તમે એવું બહાનું કાઢી અને અટકી જાઓ કે આ તો ભૂવા ન પડે એવી કોઈક વ્યવસ્થા કરવા માટે, એવી કોઈ ટેકનોલોજી લાવવા માટે આપણી પાસે પૈસા નથી.